ન કોઈ ભીખ. કેવો આપણો દેશ! આ દેશમાં એક વ્યક્તિ ન માલિક, ન કોઈ એક વ્યક્તિ નોકર. કોઈ કોઈનો નોકર નહીં, કોઈ કોઈનો માલિક નહીં. આવી વ્યવસ્થા, અને એ વ્યવસ્થાનું મૂળ કારણ આર્થિક અનુશાસન. દરેકની ખાવા પીવાની વ્યવસ્થા હતી. અહીંયા દરેકના યોગક્ષેમની વ્યવસ્થા હતી. તો આવી આ દેશમાં જે વ્યવસ્થા હતી, અને પછી અત્યારે જે આપણું પતન થયું છે, જે સ્થિતિ આવી છે, એના અંગે આવતીકાલે આપણે વિચારીશું. આપણી પાસે થોડોક ટાઈમ હવે ઓછો છે, એટલે આપણે આ રોજ હું વાત કર્યા કરું છું કે ડૉક્ટર મોહનભાઈના પરિવાર, જે આપણું યજમાન પરિવાર છે, અને એમની આ તો મોહનભાઈને હું વિનંતી કરીશ કે અહીંયા જે અમે જાણવા માંગીએ છીએ મને નથી ખબર, તો જરા આપના પરિવારની થોડી વાત કરશો તો બાકી 2 દિવસમાં બાકી બધાને થોડી કલ્પના આવશે. 3 દિવસથી હું આપને સમય વાત મૂકું છું ને કે આ પરિવારે જે આ કથાનું આયોજન કર્યું છે, તો એની પાછળનો સંદર્ભ અને એ વિવેક બહુ સમજવા જેવો છે. અને જ્યાં સુધી આવા પરિવારો વધારે નિર્માણ ન થાય, કે જે કંઈનો કંઈ સમાજ માટે ત્યાગ કરે, પરિવારની અંદર પણ પરસ્પર ત્યાગની ભૂમિકા હોય, ગામ અને આજુબાજુ ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂરી છે એના હરેક માટે હર ઘડીએ તૈયાર રહે, અને એવી ભૂમિકાથી આપણે આગળ આ પરિવાર સુરક્ષાના વિષયને આગળ આપણે વધારવા માંગીએ છીએ. તો થોડીક વાત ડૉક્ટર મોહનભાઈ કે એ મને જરા જરૂરી લાગે છે. સ્વિચ ઉપર એટલે મારે જે પરિવાર વિશે કંઈ કહેવાનું હશે તો હજી આપણી પાસે 2 દિવસ છે, પણ મહારાજશ્રીએ જે વચ્ચે વાત કરી કે ભાઈ પરિવારને ટકાવવા માટે સૌથી મહત્વનો મુદ્દો કયો છે, અને એની અંદર આપણે ત્યાગનો નંબર આપવામાં આવ્યો. તો મારે આ ત્યાગ જે પરિવારને ટકાવવા માટે અને સત્સંગનું શું મહત્વ છે, કે સત્સંગની અંદર કોઈ પણ પ્રસંગ આવે અને એનું જ્યારે કુટુંબની અંદર ચોટબંધ હૃદય ઉપર જ્યારે તીર વાગે એવો એક પ્રસંગ, અને જે સત્ય ઘટના છે એ મારે આજે કહેવાની છે. કારણ કે જે પ્રશ્નો ચર્ચા થાય એનું વિશ્લેષણ ધીમે ધીમે થાય. એટલે અમારા પરિવાર વિશે તો કંઈ કહેવા જેવું છે નહીં, છતાં જરૂર લાગશે તો પાછળથી કહીશું. પણ આજે હું જે તમને એક સત્ય ઘટના કહેવા માંગુ છું એ આપ શાંતિથી સાંભળો. વર્ષો પહેલાની વાત છે. એક ગામડામાંથી એક બાપા મુશ્કેલ પરિસ્થિતિમાં મુંબઈ પહોંચ્યા, અને ત્યાં એમને પોતાની આજીવિકા માટે મજૂરી શરૂઆતમાં કરી. કહેવત છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. તો આ બાપાએ એક 10 બાય 12ની રૂમ લઈ અને એમનું જીવન શરૂ કર્યું. મજૂરી કરતા કરતા થોડો ગૃહ ઉદ્યોગ કર્યો, સ્પેર પાર્ટ લાવીને વેચવાનું કર્યું. પછી એમને એમ લાગ્યું કે સ્પેર પાર્ટની ફેક્ટરી નાખીએ તો કંઈક વધારે સારું. ફેક્ટરી નાના પાયા પર ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો, પછી ફેક્ટરી કરી. આ બાપાના 2 દીકરા, નામ આપણે રાખીશું મોહનભાઈ અને વિનોદભાઈ. ધીમે ધીમે સમૃદ્ધિ આવે સારી વાત છે, સુખ આવે પણ કેટલીક વખત દુઃખ પણ લાવે. આમ કરતા કરતા બંને ભાઈઓની ફેક્ટરી પણ અલગ થઈ ગઈ. બંગલા પણ મુલુંડમાં રૂમ રાખી, 12 બાય 10ની રૂમ, અને બોરીવલી જેવા પોશ એરિયામાં 2 ફેક્ટરીઓ કરી અને બંગલા પણ બનાવ્યા. હવે એમ કરતા કરતા બાપાની જિંદગી પૂરી થઈ. તો પ્રશ્ન એ આવ્યો કે હવે આ 10 બાય 12ની રૂમ, જે વખતે અંદાજે કિંમત 2.5 લાખ રૂપિયા જેવી, પણ આ 2 ભાઈ વચ્ચે વિક્ષેપ પડ્યો. મોટો ભાઈ કે બાપાને શરૂઆતથી ધંધામાં મદદ મેં કરી
તો આ રૂમ ઉપર અધિકાર મારો થાય. વિનોદ કહેવાનું થયું કે ભાઈ બાપાની સેવા મેં ચાકરી કરી છેક સુધી મારા ભેગા બાપો રહ્યા, તો આ રૂમ મારા ભાગમાં આવે. આમ બે વચ્ચે ઝઘડો થયો અને સ્વાભાવિક છે કે જ્યારે ઝઘડો કુટુંબમાં થાય તો સંબંધીઓ સગાવાલા એમાં સુલહે કરવાની જગ્યાએ ઉમેરતા જ ગયા. એમના સગાવાલાએ પણ એમને કહ્યું, મિત્ર મંડળે કહ્યું કે વાત મોહનભાઈ તમારી વાત સાચી છે, આ રૂમ તમારી થાય. વિનોદભાઈને પણ ચડાવ્યા કે આ રૂમ વિનોદભાઈની થાય. ધીમે ધીમે આ મામલો કોર્ટમાં ગયો. આ તો મુંબઈ શહેર, બંને ભાઈઓએ બાહોશ વકીલો રાખ્યા, વર્ષો સુધી કેસ ચાલ્યો. માત્ર 2.5 લાખ રૂપિયા જેવી કિંમતની રૂમની પાછળ બંને ભાઈઓને 10 લાખ રૂપિયા તો વકીલોની ફી અને કોર્ટ કચેરીના ખર્ચા થઈ ગયા. પણ છતાંય વટ એક એવો પ્રશ્ન છે, અહમ એક એવો પ્રશ્ન છે કે છોડી શકાય નહીં. એકબીજાના ઘરે બોલવા ચાલવાનું ન થયું, ફોન એકબીજાના કાપી નાખવામાં આવે ત્યાં સુધીની વાતો બની, ટપાલ પણ એકબીજાની સ્વીકારાય નહીં. પણ આ બંને કુટુંબોને બાળકો થયા, એકબીજાને ત્યાં જવાનું પણ બંધ થયું. કોઈ સારા નર્સે પ્રસંગે પણ મળવું નહીં. પણ એ બંને ભાઈઓના સદનસીબે રામકથાનું આયોજન થયું અને એમના સદનસીબે બંને ભાઈઓ કુટુંબ સાથે રામકથા સાંભળવા નિયમિત જાય. અને એમાં જ્યારે ભરત મિલાપનો પ્રસંગ આવ્યો અને જે રામ અને ભરતનું મિલનનું તો આપણે બહુ સૌ જાણો છો. અને એ પ્રસંગ પછી જે બંને ભાઈઓને ચોટ લાગી અને સાંજે જઈને એમને વિચાર્યું કે જો આ રીતનો આપણા હિન્દુ સંસ્કૃતિ છે કે ભાઈ ભાઈનું શું પ્રેમ છે, આપણે શા માટે લડી મર્યા. અને એના પછી મોટા ભાઈએ પહેલ કરી અને એક માણસ દ્વારા ચિઠ્ઠી મોકલાવી કે આજે મને એવું લાગ્યું છે કે આ ઓરડી ઉપર ખરેખર તારો હક છે અને હું આજે વર્ષો સુધી જે લડ્યો છું એ બિલકુલ ખોટું છે અને હું તને આ ઓરડી આજે સપ્રેમ ભેટ આપું છું. એવો જ વિચાર નાના ભાઈને પણ આવ્યો કે ખરેખર આ ઓરડી મોટા ભાઈને મારે આપી દેવી જોઈએ અને આ પ્રશ્નનું નિવારણ કરવો જોઈએ. મોટા ભાઈએ અંદર કાગળમાં પણ લખ્યું નીચે કે સૌથી વધારે તને જે તારી ભાભીની હાથની કચોરી પ્રિય હતી એનું આપણે આયોજન રાખ્યું છે અને આજે સાંજે આપણે બધા ભેગા થઈ ભોજન લેશું અને આ નિવારણ પ્રસંગનું નિવારણ કરશું અને આ ઓરડીનો પ્રસંગ કર્યો. કહેવાનો ભાવ એટલો છે કે જ્યારે સંત મેળવવામાં આપણે જઈએ, કોઈ પણ માનો કે આપણે સારો પ્રસંગ સાંભળીએ અને એનું જો જીવનમાં ઉતારીએ તો ઝઘડો ક્યાંય નથી. જ્યાં સુધી મારું હતું ત્યાં સુધી બંને ભાઈઓમાં લાખો રૂપિયાનો ખર્ચો થયો, ટેન્શન, મુશ્કેલી, પ્રસંગે ન મળવું એ બધું બન્યું. પણ જ્યારે ત્યાગની ભાવના આવી, જ્યારે આ ઓરડી મારી નથી, ચલો ભાઈને આપી દેવી છે, ત્યારે આ પ્રશ્ન સરળતાથી પતી ગયો. તો હે મિત્રો, તમારા કુટુંબમાં પણ જો આવો કોઈ પ્રશ્ન હોય તો ભૂલી જઈ અને આજ તે ત્યાગની ભાવના રાખશો. બહુ ધન્યવાદ. આવી જ ઘટનાઓ હું આપણી પાસેથી માગતો હતો કે ભાઈ તમે તમારી પાસે એવી તમારી પોતાની હોય તોય કહો અને આવા બીજા પ્રસંગ હોય તોય કહો. કેમ કે આમાં એવું નથી કે માત્ર હું કથાકાર છું અને હું કોઈ મોટો વિદ્વાન છું. આપણે સાથે મળીને મેં શરૂઆતમાં કીધું હતું કે આ એક પરિવાર ચિંતન શિબિર છે, પરિવાર કલ્યાણ પરિષદ છે. તો આપણે પરિષદના રૂપમાં ભેગા થઈએ છીએ. ઘણા વર્ષો પહેલા આવી ઘટનાઓ બનતી હતી અને એના સુપરિણામો આવતા હતા. ગયા વર્ષોમાં કોઈના કોઈ કારણે એમાં તૂટન છે, ક્યાંક રૂકાવટ છે. તો આપણે એમાંથી સમાજને સુરક્ષિત અને મજબૂત બનાવવો છે. માટે આ કથાના માધ્યમથી આપણે આગળ વધવું છે. પણ એમાં આજની જે ચર્ચા હતી એ ચર્ચાનો માટે બહુ જ યોગ્ય ઉદાહરણ, કેમ કે બાપુજીએ પણ ચર્ચા તો કરી જ કે ભાઈ ત્યાગ અને આ સહનશીલતામાં શું અંતર થાય. તો બાપુજીને પણ અંદાજ આવી ગયો કે સહન કરતા કરતા પણ જે
એ 25% છે. 75% ત્યાગ કેટલો મોટો છે. તો ત્યાગનું પરિણામ એક બે તૂટતા પરિવારોને સાધવાનું કામ થયું અને એમાંથી એમનું કલ્યાણ થાય. જો આ હજી આમાં કોઈ નિવેડો ના આવ્યો હોય તો એમનું બહુ જ અકલ્યાણ થાય. એટલે પણ મૂળ વાત એ છે કે આર્થિક અનુશાસન બંને ભાઈઓને સમજાણું શું? આર્થિક અનુશાસન. આમાં હું નહીં, આમાં તું, મેં નહીં તું. પરિવારનો અર્થ તો કોઈ એક સૂત્રમાં 4 શબ્દોમાં કેવું હોય તો મેં નહીં તું હી, હું નહીં તું જ, એનું નામ પરિવાર. જે પરિવારમાં એમ ગણ્યા કરે હું જ હું જ હું જ તું નહીં, હું જ હું જ હું જ તું નહીં, તો એ પરિવાર ટકી ન શકે. પરિવારનું સૂત્ર આજે આપણે મનમાં ધારણ કરીશું. મિત્રો, તમને બધાને જવાબદારી ખૂબ સોંપી દીધી છે મેં. છેલ્લા દિવસે આપણે બધાએ ખૂબ વિચારવાનું છે અને જે કંઈ આ મેં ઘટનાઓ કીધી છે એની તમારા બધાની અમે પરીક્ષા લેવાના છે અને પરીક્ષામાં તમારે જવાબ આપવાનો છે કે આ ઘટનાઓમાંથી નંબર 1 નંબરની કઈ ઘટના, 2 નંબરની કઈ ઘટના, 3 નંબરની કઈ ઘટના, તમારે એના નંબર આપવાના છે. એટલે તમે એકાગ્રતાપૂર્વક સાંભળ્યું છે તો જ એનો તમે ન્યાય આપી શકશો, ને તો ન્યાય નહીં આપી શકો. એટલે છેલ્લા દિવસે તો આપણે બધું કામ કરવું છે અને આ મારી જે ચોપડી છે દરેકને મળી જ છે, પણ પરિવાર સુરક્ષા માટે ન્યૂનતમ અપેક્ષા આ આખા પરિવારમાં આપણે પ્રસ્થાપિત કરવું છે છેલ્લા દિવસે. એટલે એના પહેલા બધા આપણે મુદ્દા લઈએ છીએ પણ એ કથાના રૂપમાં લઈએ છીએ. એટલે કથાના રૂપમાં લેવાના કારણે શું થાય છે કે આપણને થોડી સરળતા રહે છે, કેમ કે આ કથા છે. પણ આ તો વ્યથાની કથા છે ભાઈ. એટલે હું આપને જે મૂળ વાત કરતો હતો કે આખા દેશમાં જે મેકોલે અંગ્રેજોના રાજ દરમિયાન એને અહીંયા આવ્યો વાઇસરોય તરીકે અને પછી જેને પ્રવાસ કર્યો અને એમાંથી જે એને તારતમ્ય કાઢ્યો કે આ દેશમાં એક ભિખારી નહીં, આ દેશમાં એક લૂંટારો નહીં. અને મિત્રો, આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે આજે આ દેશમાં એક વ્યક્તિ એવી નથી કે જે ભિખારી નથી, પણ એક વ્યક્તિ એવી નથી કે જે લૂંટ નથી. તમને લાગશે કે આ લાલજી દાદા અમારા ઉપર આક્ષેપ કરે છે. અરે હું તો મારા ઉપર કહું છું. આજે અંગ્રેજોએ જે સિસ્ટમ બેસાડી છે એ સિસ્ટમમાં ન કોઈ બચી શકે, એટલે કાં તો દરેકે ભિખારી બનવું પડે અને કાં તો એને લૂંટારો બનવું. ભિખારી એટલે શું? સબસિડી. કોણ છે આમાંથી કે જેને આજ સુધી 1 રૂપિયો સબસિડી ના લીધી હોય? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. છે કોઈ હિંમત કરવા વાળા? આશીષ, આ એક જ છે વ્યક્તિ. આ બધા ભિખારી. આશીષ, આ બધા ભિખારી. સમજી લેજો. એટલે જે મારી વેદના છે એને સમજો તમે. સબસિડી એને તમારું ધનોત્પનોત કરી નાખ્યું. તમારી જે આર્થિક સંપન્નતા હતી એ તોડી નાખી. આ સબસિડીએ તમને પાંગડાને ગુલામ બનાવી દીધા. તમે સમજો, આગામી સમયમાં તો આ દેશ ઉપર હજી શું વીતવાનું છે એ તમને ખબર નથી. હું કેટલા વર્ષથી 1957-58 થી આ મારી લડાઈ મેં હાજરેલી છે. જ્યારે હું 12 વર્ષનો હતો, 45માં મારો જન્મ છે. 12 વર્ષથી હું 12 વર્ષની ઉંમરથી આ લડાઈ લડતો આવ્યો છું. અને લડાઈ હવે બહુ મોટા પાયા પર થઈ ગઈ છે કે એ લડાઈમાં કેવી રીતે દેશને બચાવો, આ મારી માતાઓને કેવી રીતે બચાવી. તમે એમ માનો છો કે ખાલી દિલ્હીમાં જ રેપ થાય છે? તમારા અહીંયા સુધી રેપ આવશે, તમારા ઘરમાં રેપ આવશે. નહીં બચી શકો તમે. એટલું મોટું આક્રમણ છે, એટલું મોટું ષડયંત્ર છે. તમે શું કરશો? ખાલી વાતોના વડા કરશો? નહીં બચી શકો. એટલે તમને લાલચ શું આપી છે? તગાવી, સહકારી, લોન, સબસિડી. અરે સબસિડીએ તો આખા દેશનું ધનોત્પનોત કર્યું. હું 12 વર્ષની ઉંમર હતો તો પણ એ વખતે મેં વિચાર્યું કે ભાઈ આ કોણ આપે છે? આ સબસિડી કોણ આપે છે? આ સહકારી, આ લોન કોણ આપે છે? તો કે વર્લ્ડ બેંક. એ વખતના કોઈ જૂના હોય મારી ઉંમરના તો વિચારો. એ વખતે
યુનો ચાલુ થયેલું, પછી વિશ્વ બેંક ચાલુ થઈ. તો મેં કીધું કે ભાઈ આ વિશ્વ બેંક કયા દેશની બેંક કે એ આપે છે? વિશ્વ બેંક કયા દેશની કહો, ખબર છે તમને કોઈને? અહીંયા બેઠેલા કોઈને ખબર? વિશ્વ બેંક ક્યાંની છે? કોણ છે એના માલિક? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ તો ભારતની બેંક, બરાબર. રિઝર્વ બેંક ભારતની બેંક, પણ વર્લ્ડ બેંક કયા દેશની બેંક? બહુ જ મોટું આ ષડયંત્ર છે. આગામી સમયમાં તમામ ધર્મોને ખતમ કરવા, તમામ સંસ્કૃતિને ખતમ કરવી, તમામ નવી નવી જે પેઢીઓ ઉત્પન્ન થઈ રહી છે એના જીન્સ ખતમ કરવા અને આખા ભારતને રગદોડી, દુનિયાને રગદોડી નાખવી. ભારતને રગદોડી નાખવું, ભારતના માલિક બની જવું. તમે જાણતા નથી, ગુજરાત આખું વેચાઈ ગયું છે. ગુજરાત આખું વેચાઈ ગયું છે અને ખરીદનાર છે મલ્ટીનેશનલ કંપનીઓ. એમાં નામ બહારથી દેખાય તમને, અદાણી, બદાણી, પદાણી, અંબાણી, રૂયા, આ બધા તમને દેખાય છે, પણ એના ખરા માલિક નથી. ખરા માલિક છે આ યુનો વાળા.